કચ્છ કબરાવ મોગલધામના બાપુ સામંત બાપુ એમના દીકરીએ લવ મેરેજ એટલે કે પ્રેમ લગ્ન કર્યા છે। હા મિત્રો, અત્યાર સુધી સમાચાર એવા મળતા હતા કે સામંત બાપુ કચ્છ કબરાવ મોગલધામના બાપુ સામંત બાપુની દીકરીને ભુજનો બુટલેગર એટલે કે ભુજનો બુકી ઓમ ડાભી જે બાપુની દીકરીને ઉઠાવી ગયો છે। પણ આ ભુજનો બુકી જે કુખ્યાત આરોપી છે જેનું નામ ઓમ ડાભી દરજી સમાજમાંથી આવે છે અને આ ઓમ ડાભી બધા લોકોને એમ હતું કે એ ઉઠાવી ગયો છે દીકરીને, બાપુની દીકરીને। પણ આ ઓમ ડાભીએ સોમવારે કબરાવની બાપુની દીકરીને ઉપાડી અને અમદાવાદના દરિયાપુર ખાતે મેરેજ કરી લીધા છે। એટલે કે અમદાવાદમાં દરિયાપુર ખાતે કોર્ટ લગ્ન કરી લીધા છે બાપુની દીકરી અને આ આરોપીએ કોર્ટ લગ્ન કરી લીધા છે રજિસ્ટ્રાર સમક્ષ। હવે બધાની બોલતી બંધ થઈ ગઈ છે, પોલીસવાળાની, રાજકારણવાળી, બધાની। કારણ કે બધા લોકોને એમ હતું અત્યાર સુધી કે ભુજનો કુખ્યાત આરોપી છે એ બાપુની દીકરીને ઉઠાવી ગયો છે। ત્યાર પછી તપાસ કરતા આ જે વ્યક્તિ છે ઓમ ડાભી એણે સોશિયલ મીડિયામાં ફોટા ફેલાવેલા છે, તમે જોવો છો બાપુની દીકરી અને એણે પ્રેમ લગ્ન કરી લીધા છે અને સર્ટિફિકેટ, મેરેજ સર્ટિફિકેટ સાથે અને પોતે દીકરીના માંગમાં સિંદૂર પૂરે છે એવો ફોટો પણ એને વાયરલ કરેલો છે। અને મેરેજ સર્ટિફિકેટ એટલે કે લગ્નનું પ્રમાણપત્ર દરિયાપુર ખાતેથી અમદાવાદથી મળેલું છે એ પણ એને વાયરલ કરેલું છે। તો આ લોકો અત્યાર સુધી બધા લોકોને કબરાવ ધામના દર્શનાર્થીઓને એમ હતું કે બાપુની દીકરીને ભુજનો બુકી ઉપાડી અને ફરાર થઈ ગયો છે, અપહરણ કરેલું છે। અત્યાર સુધી બધાને એવા સમાચાર મળતા હતા અને આ સમાચાર બહાર ના આવે એટલા માટે ઘણા લોકો પ્રેશર પણ કરે છે ન્યૂઝવાળા ઉપર। તો આ સમાચારમાં તમે જોયું ને કે એ સામંત બાપુ રહ્યા એમના દીકરી બા હવે એમ લાગે છે કે એ રાજી ખુશીથી એમનું ઘર છોડી અને ભુજના બુકી ઓમ ડાભી સાથે ફરાર થયા હતા અને ત્યાર પછી બંનેએ પ્રેમ લગ્ન કરી લીધા છે, પ્રેમ લગ્ન કર્યા છે। સર્ટિફિકેટ અને ફોટો બધું તમને આમાં દેખાય છે। તો મિત્રો 25 તારીખે આ ઓમ ડાભી અહીંયા આવ્યો હતો કબરાવ। પાછલા 3 વર્ષથી ઓમ ડાભી કબરાવ દર્શને આવતો હતો અને હાલમાં એણે રોકડા પૈસા 45 લાખ રૂપિયા ખર્ચીને ફોર્ચ્યુનર ગાડી ખરીદેલી છે, આવા સમાચાર મળે સૂત્રો દ્વારા। ત્યાર પછી 25 તારીખે આ બુકી આરોપી ભુજ આવ્યો, ભુજથી એ કબરાવ ધામમાં દર્શન કરવા આવે છે અને ત્યાંથી રાત્રે કબરાવ ધામના મોગલધામના બાપુ રહ્યા સામંત બાપુ એમના દીકરીને ત્યાંથી ઉપાડીને ફરાર થઈ જાય છે। ત્યાર પછી બે દિવસ પછી એણે સોમવારે દરિયાપુર ખાતે બંને રાજી ખુશીથી કોર્ટ મેરેજ કરી લીધા છે અને ફોટા પણ વાયરલ કરેલા છે। તો જે લોકોને એવું લાગતું હતું કે બાપુની દીકરીનું અપહરણ થયું છે, બાપુની દીકરીને ઉપાડી ગયા છે, એના માટે ન્યૂઝ કે આ બંને રાજી ખુશીથી ગયા છે અને બંનેએ કોર્ટમાં પ્રેમ લગ્ન કરી લીધા છે, સર્ટિફિકેટ અને ફોટા પણ વાયરલ થયેલા છે। તો આ બંનેને કેસ થતાં ભુજ પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી વલસાડથી આ બંનેને પકડી લીધા છે અને હવે બંનેને પોલીસ સ્ટેશને હાજર કરશે કચ્છમાં। બાપુનો પરિવાર આ સાઈડ હાજર રહેશે અને આરોપીનો પરિવાર પણ હાજર રહેશે। હવે જોવાનું એવું થયું કે પોલીસ સ્ટેશનમાં એ બંને પોતાના મા બાપને શું જવાબ આપે છે। તો મિત્રો તમે કમેન્ટ કરજો કે હવે આમાં આગળ શું થવું જોઈએ।